મેદાનમાં નીકળી કુરુક્ષેત્રના મેદાનમાં અડધી રાતનો સમય લોકકથા એમ કહે છે ભગવાન કૃષ્ણએ માયાવી આંબો મૂક્યો, આંબામાં કેરીઓ, ગાંધારીના પેટમાં ભૂખ ઉગડી, કેરી લેવા ગઈ, કેરી ચારાંગર છેટી રહી, અંબાડી નહીં, દીકરાનું મળદું પડ્યું તો ઢેડીને એમાં ચડીને કેરી લેવા ગઈ અને કેરી ચારાંગર છેટી રહેલી એક દીકરાના મળદાની માથે બીજા દીકરાનું મળદું નાખ્યું, સબ ચિત્તા સબ પે તળી અને ગાંધારી ગાંડી થાય. આંબે મન અટવાય, એને ભૂખ લાગે તેથી ઉદરા બાપુ આ ભૂખ છે કે એથી કઈ આગળ હાલો. એ મળદા હતા ઉદરજી લાલજી જોશી, કંડોળાનો બ્રાહ્મણ. આ 4 દુવામાં તેને દુનિયા ઢોળી નાખ્યો. અદ્ભુત દુવા. કઈથી કઈ આગળ કે હા જન બચાવને જોગવે પણ પાય પોતાના પાય, જન બચાને જોગવે પૈરે પોતાના પાય. એ તો એ વિયા વિછણને ખાય. એને ભૂખ લાગે તેથી ભૂદરા જેને બચાન જોગવે પૈ પોતાના પાય. જનેતા લોહીનું ધાવણ કરી અને દીકરાઓને પાતી હોય બાપ, એ તોય વિયા વિછણીને ખાય. એને ભૂખ લાગે તેથી ભૂદરા પેટે પહોણા અને એ જન્મતા ખાધી ન જાય. તો એ વિયા વિછણીને ખાય. એને ભૂખ રે લાગે તેથી ભૂદરા भूख में राज को तेज सब घट गयो, भूख में सिद्धि की बुद्धि सब हारी. भूख में कामिनी काम को तज गई, भूख में तज गयो पुरुष नारी. भूख में वो व्यवहार ना रहत है, उन्हें भूख में रहत है कन्याकुमारी. कवि गंग कहे सुनसा अकबर, 4 ही वेद से भूख न्यारी. राजा ने भूखे भमायो बाप. त्रिशातुर थયેલો राजा भान भूल्यो છે. સુધાતુર થયેલો રાજા ભાન ભૂલ્યો છે. તરસ અને ભૂખ ભાન ભૂલાવી દે છે. પછી તરસ પાણીની હોય, તરસ ધનની હોય, તરસ પદની હોય, તરસ પ્રતિષ્ઠાની હોય, તરસ મોટાઈની હોય. એક જ તરફ પાણીની જ હોય એવું નથી. અનેક 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 પ્રકારની તરસ હોય. એમ ભૂખ ખાલી અન્નની જ ભૂખ ન હોય. ભૂખ તનની હોય, ભૂખ મનની હોય, ભૂખ ભજનની હોય, ભૂખ સેવાની હોય. એમ ભૂખ ધનની હોય, ભૂખ પદની હોય, ભૂખ પ્રતિષ્ઠાની હોય, ભૂખ મોટાઈની હોય. પણ જેટલા પ્રકારની તરસ અને જેટલા પ્રકારની ભૂખ છે એ ભાન ભૂલાવે, ભાન ભૂલાવે અને ભાન ભૂલાવે. રાજા પરીક્ષિત ભાન ભૂલ્યા. આ ઋષિ ઢોંગ કરે છે. ખીજાય મરેલો હર્પ ઋષિના ગળાની માલિકો નાખ્યો છે. પરીક્ષિત રાજા નીકળી ગયા. ઋષિપુત્રને ખબર પડી મારા પિતાના ગળાની માલિકો મરેલો સાપ નાખ્યો છે. ઋષિપુત્રે હાથી માલિકો જળ લઈ અભિમંત્રિત કરી ભગવાન સૂર્યનારાયણ સામું જોઈ અને જળ છાટી અને શ્રાપ દીધો છે. મારા પિતાના ગળાની માલિકો મરેલો સાપ નાખનાર
જે હોય એને આથી 7મે દિવસે તક્ષક નામનું નાગ કરો. રાજા રે પરીક્ષિતને અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખો સાપ મન જાવીના. કાંઈ કરવું હોય તો કરી શકે. તે ખોટું તો બહુ કર્યું છે. અપરાધથી વધારે દંડ દીધો છે. અપરાધથી વધારે દંડ ન દેવાય. તો હવે પાછો વળે એમ નથી. શ્રાપ કઈ આવી? બાપ દીકરો બંને હસ્તિનાપુર આવ્યા છે. પરીક્ષિતની વાત કરી છે કે રાજા, મારા દીકરાએ ક્રોધમાં ને ક્રોધમાં આ રીતે આપને શ્રાપ દીધો છે. 7મે દિવસે આપને તક્ષક નામનું નાગ કરવું છે. ઋષિ આટલું કહી નીકળી ગયા છે. રાજા પરીક્ષિતે પોતાના અમાત્યોને બોલાવ્યા છે. કિમ વિધેયમ મયા માત્યા ઉપાય ચિંતયતા મૃત્યુ કિલ નિવાર્યોષો વદંતી વેદવાદિના યત્નસ્તથાપિ શાસ્ત્રોક્તઃ કર્તવ્યઃ સર્વથા બુદ્ધેહિ ઉપાયવાદિના કેચિ પ્રવદન્તિ મનીષિણઃ વિઘ્નોપાયન સિદ્ધ્યન્તિ કાર્યાણિ નેતરસ્ય ચ મણિમંત્રૌષધીનાં વે પ્રભાવા ખલુ દુર્વિદઃ. પોતાના મંત્રીઓને બોલાવીને કીધું છે, હે મંત્રીઓ, આ રીતે મને શ્રાપ મળ્યો છે તો ઉપાય કયો? જુદા જુદા મંત્રીઓએ જુદી જુદી રીતે ઉપાય કર્યો છે. રાજા પરીક્ષિત કહે છે મૃત્યુ અનિવાર્ય છે, એને કોઈ ટાળી શકવાનું નથી, પણ જેટલું બતાય એટલું માણસે બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. બચવાનો પ્રયત્ન કર્યા પછી આવી જાય તો સ્વીકાર કરી લેવો, પણ ઉપાય તો ચોક્કસ કરવો. બને એટલું લાઇટિંગનું કામ કરતા હોય, કોઈ લાઇટમેન હોય, લાઇટિંગનું કામ કરતા હોય તો એના અમુક પ્રકારના ચંપલ પહેરી કે અમુક પ્રકારના હાથની માલકો મોજા પહેરી કે અમુક પ્રકારની ડિસ્મિસ લઈને જ કામ કરાય. ઉપાય કરી લેવાય. પછી ભાગમાં હોય થવાનું હોય થાય. એટલે આણે કીધું આપણે ઉપાય કરો. બધાએ જુદું જુદી મંતવ્ય દીધું. એમાં રાજા પરીક્ષિત કહે છે કે પૂર્વે મેં એક કથા સાંભળેલી કે એક રૂરુ નામનો ઋષિપુત્ર હતો, જે ભૃગુ મુનિ, જે ભૃગુ ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું, એ ભૃગુ અને એની પત્ની પુલોનમાં, એ પત્ની પુલોમાં અને ભૃગુનો એક દીકરો હતો ચ્યવન. હવે નાનકડી વાત હું લઉં છું, પછી આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે. સરિયાતી નામનો રાજા પોતાની દીકરીને લઈ અને જંગલમાં ફરવા ગયો. અટાણે જેમ માવતર પોતાના બાળકોને જંગલમાં ફરવા તેડી જાય ને, એમ સારા સારા આશ્રમોમાં ફરવા ગયો. અને એમાં એક રાફડો દીકરીએ જોયો. રમતા રમતા રાફડામાં બે આંખું તકતકતી હતી. બાળક સહ સ્વભાવ, આમ તો જુવાન દીકરી હતી પણ સ્ત્રી સહ સ્વભાવ, એટલે હુઈર લઈ અને તકતકતી બે જે પ્રકાશમાન વસ્તુ હતી ને એમાં હુરી મારી. એ બેયમાં એક એક હુઈ મારી, કાંટાની હુરી મારી તો બેયમાંથી લોહીની ધારાઓ નીકળી. અને દીકરી મૂંઝાણી. બાપની પાસે જઈને કીધું, પિતાશ્રી, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, રાફડામાંથી રુધિર નીકળ્યું. માણસોને લઈ સરિયાતી રાજા જાય છે, રાફડો ખહડે છે. વૃદ્ધ ઋષિ નીકળ્યા છે, એનું નામ ચ્યવન. હે રાજા, હું તપ કરતો હતો, મારી માથે રાફડો થઈ ગયો હતો, હવે તો હું પરાધીન થઈ ગયો. રાજાએ કીધું છે મારી દીકરીએ ગુનો કર્યો છે તો દંડ દીકરીએ ભોગવવો પડે.
માટે મારી દીકરી તમને અર્પણ કરું છું, તમે આંધળા છો, હવે તમને દોરશે, તમને જમવાનું આપશે, એમ કરી અને પોતાની દીકરીને ચવન ઋષિ પાસે મૂકી અને રાજા સરિયાતી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ અશ્વિની કુમારો દેવોના વૈદ્યો નીકળ્યા છે. મેં પૂજ્ય બાપુ આવ્યા, મોરાર બાપુ, એ દિવસે મારી કથા હાલતી હતી, એમાં મેં વાત કરી હતી હયગ્રીવ અવતારની. એ વખતે ત્વષ્ટા નામના એક વૈદ્યનો ઉલ્લેખ થયો. ત્યારે મેં કીધું દેવતાઓના 3 વૈદ્યો. એક ધન્વંતરી જે સમુદ્રમાંથી નીકળ્યા, એ ફક્ત બાપુ ઔષધ જ આપે. અમુક ડૉક્ટરો નો મેડિકલ જ આપે, દવા જ આપે, એ શસ્ત્રક્રિયા ન કરે, એ મેડિકલ જ આપે, દવા જ આપે. સર્જન કરવાનું કે શસ્ત્રક્રિયા કરવાની હોય તો એ કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં જાઓ, હું અહીંયા એ કરતો નથી. તો ધન્વંતરી છે ને એ ખાલી દવા જ આપે. ત્વષ્ટા એ સર્જન છે દેવતાઓનો, એ વાટકાપ શસ્ત્રક્રિયા કરે, વાટકાપની શસ્ત્રક્રિયા કરે ને એ ત્વષ્ટા કરે. અશ્વિની કુમારો એ દેવતાઓના વધ છે, એ લેહ્ય બનાવે, ચાટણ, ફાકી, લેહ્ય, આવા આપણા આયુર્વેદના પ્રકારો છે. 3 કે 4 પ્રકારના બધા ઔષધ આવી જાય, ચાટીને, ચગરીને, ચૂસીને, પીને, આમાં બધા ઔષધ આવી જાય. એમ લેહ્ય, લેહ્ય એટલે આમ ચાટવું પડે એવું ઔષધ બનાવે. એવા ઔષધ બનાવના જેને કહીએ આપણે એમડી કહી તો એમડી અને પ્રખર કહી તો પ્રખર, એવા અશ્વિની કુમારો નીકળ્યા. અશ્વિની કુમારોને ચવન ઋષિએ વાત કરી છે કે આ કન્યા, એનો બાપ અહીં મુકતા ગયા છે, મારી અતિ વૃદ્ધ ઉંમર છે, તો આ કન્યાની સાથે હું લગ્ન કરી શકું એવું કંઈક મને તમે લેહ્ય બનાવી દો. અને એ વખતે જે ઔષધિ વાટી અને સુંદર મજાનું જે ઔષધ બનાવ્યું, અને એ ઔષધિ ખાઈ અને ચવન ઋષિને પાછી જુવાની પ્રાપ્ત થઈ. એ ઔષધિનું નામ છે ચ્યવનપ્રાશ. આ ચ્યવનપ્રાશ જે ખાય છે શિયાળામાં, અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત ચ્યવનપ્રાશ એ પહેલી વખત અશ્વિની કુમારોએ બનાવ્યું. આ ચવન ઋષિ અને સુકન્યાનો પુત્ર થયો. એ પુત્રનું નામ રૂરુ, અને રૂરુ નામના પુત્રએ એક અપ્સરાની સાથે, બ્રહ્મદ્વારા નામની અપ્સરા, એની સાથે એને પ્રેમ થઈ ગયેલો, અને એ અપ્સરાને સર્પદંશ થયો. મળદાની પાસે રૂરુ બેઠો, કોઈને મળદાને અડવા ન દે, અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં મળદું બેઠું ન થયું. ત્યારે રૂરુએ પોતાનું તપ મૂકી અને પોતાની અડધી આયુષ્ય દીધી, અને અડધી આયુષ્ય દઈ અને એ અપ્સરાને ફરીવાર સજીવન કરી હતી. રાજા પરીક્ષિત કે હાવ ભાગ ભાગ કરીને બેઠું ન રહેવાય, માટે કંઈ ઉપાય કરો. ઉપાયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક એવો મેલ આપો, શીતળમન સુગંધી પવન વાતો હોય એવો ચોકી પહેરો રાખો કે ચકલું ફરકે નહીં, જીવજંતુને આવવાની મનાય, મુલાકાત કોઈને આપવા નહીં. 7 દિવસની વાત છે. એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો, અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય ને એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટી એમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તેને ખબર હોય. એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બહારને નીકળવા ન દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાઓને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કોણ માયલા નાગ માયલા સર્પો,
વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે. અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે બે કે યાદ આવશે તો કહી દે, નકર પર ગોતી લીધો, મને યાદ આવશે તો. નવકુળ નાગ જેને કહીએ છે એ તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. બે વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કે માગવા જાઓ છો? કે ના, માગવા નથી જાતો. કે તો કે આજ રાજાને તક્ષક નામનો નાગ કરડવાનો છે, એટલે રાજાનું ઝેર ઉતારવા જાઉં છું. કે તમે તક્ષકનું ઝેર ઉતારી દેવો? હા, મારી પાસે મંત્રની એવું તાકાત છે. એટલે બ્રાહ્મણના રૂપમાં હતો ને તક્ષકે પોતાનું સ્વરૂપ બદલાવીને કીધું, હું તક્ષક છું, હાલો પરીક્ષા અહીં થઈ જાય, એટલે તમારે હસ્તિનાપુર સુધી ધક્કો નહીં. એક વડલો હતો, વડલાને તક્ષકે ડંસ દીધો. એ ઘડીના છઠ્ઠા ભાગમાં તો જળાળ 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 આગ લાગી. વડલો બળીને કાળો ભઠ્ઠ થઈ ગયો. બ્રાહ્મણને કીધું કે લ્યો હવે મંત્ર પ્રયોગ કરો. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, પોતાની તમામ મંત્રની તાકાત હતી ઊભી કરી અને મંત્રથી અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું, એટલે વડલાને પાછી કૂપડું ફૂટી ગઈ. તક્ષકે કીધું તને પરીક્ષિત શું આપશે? એ કે મને મજા આવશે એ આપશે. કે એના કરતાં 10 ગણું હું દઉં તો? અને બ્રાહ્મણ લોભાઈ ગયો. બ્રાહ્મણ લોભાઈ ગયો. અને એ તો બાપા જીવની પ્રક્રિયા છે, કોઈક 10 ગણું દે તો કેમ ન લોભાઈ? હીરા માણેક મોતી રત્નના થારના થાર ભરી નાગ લોકો લઈ આવ્યા છે. બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો છે. બધા બ્રાહ્મણના સ્વરૂપો ધારણ કરી આવ્યા છે. સિક્યુરિટીએ મનાઈ કરી દીધી, કોઈ બ્રાહ્મણને પણ અંદર જવા દેવા નહીં આવે. કે પણ અમે યજ્ઞ કરીને આવીએ છીએ, અમારે યજ્ઞનું ફળ આપવું છે. ગમે હોય બાપા, આજનો દી નહીં, જે કાંઈ દેવું એ કાલે આ છેલ્લો દી છે. બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી. અંતે બ્રાહ્મણોએ કીધું છે કે રાજા પરીક્ષિતને કયો યજ્ઞના ફળનું અપમાન ન કરાય, બહુ પાપ ગણાય. અમને ન પ્રવેશ કરવા દો તો કાંઈ નહીં, પણ અમે જે યજ્ઞના ફળ લઈ આવ્યા છીએ એ ફળ તો લઈ જાઓ. સાધુ સંતો એક એક પોતળી વાળીને ઊભા છે, એના મંદિર હોય. તાતાવાળાના બિલાવાળાના મંદિર ન હોય. આ દેશમાં ક્યાંય તાતાવાળાના બિલાવાળાના મંદિર નથી થયા, કોઈ પૂજા નથી કરી. ત્યાગને જ માન. એટલે છાંદોગ્ય ઉપનિષદનું ભૂલતો ન તો વાક્ય છે, તેન તક્ત્યેન ભુંજી થા. તેન તક્ત્યેન ભુંજી થા ઉપનિષદનું, પછી લગભગ છાંદોગ્ય, પછી તો બીજું હોય તો ખ્યાલ નહીં. તેન તક્ત્યેન ભુંજી થા. ગાંધીજી એમ કીધું તો બધા શાસ્ત્રો ડૂબી જાય અને આ એક વાક્ય જીવતું રહી જાય તો ભારતની સંસ્કૃતિ જીવતી રહી જાય. બધા જ શાસ્ત્રો ડૂબી જાય અને એક જ આ વાક્ય જીવતું રહી જાય, તેન તક્ત્યેન ભુંજી થા. હે જીવ, ત્યાગી અને ભોગવ, ખવડાવીને ખા, બીજાને આનંદ આપીને આનંદ લે, બીજાને સુખી કરી અને સુખી થા. તેન તક્ત્યેન ભુંજી થાનો અર્થ આટલો બધો, ત્યાગ અને ભોગવ. એક વાક્ય જીવતું રહી જાય એટલે સનાતન ધર્મ જીવિત રહી જાય, એવું ગાંધી બોલ્યા છે. આ દેશ ત્યાગને માન આપે છે. દેવી દેવતા હોય ત્યાગને માન આપે છે. 92 લાખ માળવાનો ધણી શમશાન મારીએ, ઝાડની છાલના વસ્ત્ર પહેરે, માણસને બાળવા આવ્યા હોય એની માથે લાડવો મૂક્યો હોય, બાળવાવાળા બાળીને વૈયા જાય, પછી જે લોટનો લાડવો હોય એને ઓલી ચિતા હળગતી હોય એમાં શેકે, એ બાટી કરી અને ખાય. 2 દી 3 દી કોઈ બાળવા ન આવે તો 2-3 દી ભૂખના કાઢી નાખે. વર્ષો વયા ગયા. શિવ અને પાર્વતી આકાશ માર્ગે નીકળ્યા. પાર્વતીએ ભોળાનાથને કીધું, હે ભોળાનાથ, 92 લાખ માળવાના ધણીની ભક્તિ આસમાને ગઈ છે, હવે તો પ્રસન્ન થાવ, હવે તો પ્રસન્ન થાવ, હવે તો આની માથે કૃપા કરો, હવે તો આની માથે કૃપા કરો.
ભગવાન ભોળાનાથ કે સતી હજી સમય નથી આવ્યો. આટલી આખરી તપસ્યા તોય હા સતી હજી સમય નથી આવ્યો. પ્રભુ તમે વધારે પડતી કંઈ પરીક્ષા કરો છો, તમે વધારે પડતું તમે એને કસોટી કરો છો. શિવજી કે તો હાલો મારા ભેળા. આવ્યા શમશાને, બરફની બાટી કરીને ખાવાની તૈયારી. ભોળાનાથે વાંચે હાથ નાખ્યો, ભિક્ષાન દેહી. પાછળથી અવાજ આવ્યો, ભિક્ષાન દેહી. એટલે બાટી હતી ને લઈ અને હામું જોયા વિનાની આમ નમ આપી. હામું તો જોતા જ નથી, આમ નમ આપી. ભોળાનાથે કીધું, હે રાજર્ષિ, 8 દિનના અપવાસ થયા છે, બાટી દેતા દિલ દુભાતું નથી ને, હૃદય દુભાતું નથી ને, નકર મને ભિક્ષા ખપે નહીં. પ્રસન્ન ચિત્તે આપો છો ને? હામું જોયા વિનાના રાજા ભરથરી કહે છે કે 92 લાખ માળવો છોડતા વાર ન લાગે અને બટકું રોટલો છોડતા હું વાર લાગે. અને ત્યારે ભગવાન ભોળાનાથે પાર્વતીને કીધું તું, દેવી મેં તમને કીધું ને કે પ્રસન્ન થવાને હજી વાર છે. કે કેમ? કે આના મગજમાંથી હજી નથી ગયું કે હું 92 લાખ માળવાનો ધણી છું, મેં 92 લાખ માળવો છોડ્યો. આ નીકળી જાય ને તેથી પ્રસન્ન થાવ. હિન્દુસ્તાનનું નવરદાતા, અકબરના નવરતન માલ્યું એક રતન, રહીમ ખાન ખાના નવાબ. રહીમ ખાન ખાના દાન દેવા માટે થઈને બેસે એટલે હેઠું જોઈને આપે. દાન આપે ને હેઠું જોઈને આપે. કોઈ એટલું કીધેલું, નવાબે એસી કહા શીખે એસી દેની દેન કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા નેન. ભલા માણા દાન દેવું ઉત્તમ કાર્ય કરે, હામું જોઈને કરીને હેઠું હું કરવા જોઈ જા. આ ક્યાં એવું કામ છે હેઠું જોયા દેવું? નીચું જોઈને હું કરા દે? તેથી રહીમ ખાન ખાના બોલ્યા હતા કે દેને વાલા ઓરે હે ભેદતે હે દિન રેન, પણ લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ઢળત નૈન. દેવાવાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, હું નિમિત્ત છું. છતાં દુનિયા એમ કહે છે કે રહીમ દેશે, રહીમ દેશે, રહીમ દેશે. એટલે શરમનું માર્યું મારું માથું નીચું નમી જાય છે. શરમનું માર્યું હું હેઠું જોઈ જાઉં છું. અને એ રહીમને જરી થપાટ લાગી. કૃષ્ણ ભક્તિની માલિકો એ વ્રજની અંદર ઓળઘોળી માણા થયો. મુસ્લિમ હતા છતાં કૃષ્ણ ભક્તિમાં, શ્યામની ભક્તિમાં ઓળઘોળ થયા. અને વ્રજની ગલીઓમાં ભીખ માગવા નીકળ્યા. તે રહીમની વાહે પનર ભિખારી હેલ્યા જતા હોય, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા. અને તેથી ફરીને રહીમ ખાન ખાનાએ કીધું કે રહીમ માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. હવે નવાબ રહીમ નથી રહ્યો, હું માધુ કરીને ખાઉં છું. બે શબ્દો હું અહીંયા લઉં છું. સાધુઓ બેઠા છે. હવે આ સાધુઓ તો જાણતા જ હોય, છતાં આના માધ્યમથી હું શબ્દો પહોંચાડવા માગું છું. માધુકરી અને ગોચરી. બાપુ સાધુ માગવા દે ને એને માધુકરી કરવા ગયા કહેવાય. ગોચરી બે શબ્દ વપરાય. હવે આનો અર્થ બહુ સુંદર છે. મધુ એટલે ભમરો. સાધુ જ્યારે ભિક્ષા લેવા જાય, યજમાનને ત્યાં જાય, બારોટ જાય, સાધુ જાય, જે કોઈ યજમાન વૃત્તિ કરતા હોય એ જાય. યજમાનને ત્યાં જાય, સેવકને ત્યાં જાય, ચેલાને ત્યાં જાય, શિષ્યને ત્યાં જાય. તો સાધુ એ રીતે લેવું જોઈએ જે રીતે ફૂલ માથેથી ભમરો લે. ફૂલ માથેથી. અને કોઈ ફૂલ
આજની ઘડી સુધી ભમરો બેઠા પછી વિખાણું હોય એવું બન્યું નથી. ભમરો એ રીતે લઈ લે રસ કે ફૂલ વિખાઈને પોતાનું પેટ ભરાઈ જાય. તો સાધુએ શિષ્યો પાસેથી એ રીતે લેવું જોઈએ કે શિષ્યને જરાય આંત ન આવે અને સાધુનું ગુજરાન ચાલી જાય. એને માધુ કરી કે ગોતરી, ગો એટલે ગાય, ચરી એટલે તરતી હોય. ગા ચરવા જાય ત્યારે જોઈજો તમે બધા ખેડૂત છો, ગા ચરે એટલે શું કરે? ઉપર ઉપરથી ખાતી જાય. ગા મૂળિયા ન ઉખેડે, ગા ઉપર ઉપરથી ખાય, મૂળિયા ન ઉખેડે. ગધેડું ખાય ને તો મૂળિયા હોતું ખાય, મૂળિયું ઉખેડી નાખે. તો સાધુએ કે જે યજમાન વૃત્તિ કરતા હોય એણે પોતાના શિષ્યો પાસેથી, પોતાના યજમાન પાસેથી, પોતાના સેવક પાસેથી એ રીતે લેવું જોઈએ કે એનું મૂળિયું ન ઉખડે અને પોતાનું ગુજરાન પૂરું થઈ જાય. આને ગોતરી કહેવાય, આને માધુકરી કહેવાય. ઓનું હાવ તરિયા ઝાટક ન થાય, આને માધુકરી કહેવાય, આને ગોતરી કહેવાય. રહીમન માગત ભીખ કર માધુરી ખાય. યારો યારી છોડ દો, હવે ઓ રહીમન નાય. હવે એ રહીમ નથી રહ્યો, પાછા વળો, પાછા વળો, પાછા વળો. અને તેથી ભિખારીઓ કહેતા હતા કે ખોરું ઘી દિવેલમાંથી ન જાય. રહીમ ખોરું ઘી દિવેલમાંથી ન જાય. ભાંગું તોય ભરું જ કહેવાય. કાંઈક દેતો જા, કાંઈક દેતો જા, કાંઈક દેતો જા. અને પોતાને જે ભિક્ષા મળી હોય ને એમાંથી બાટી દે. બોલો, ભિક્ષામાંથી પાછી ટુકડે મેસે ટુકડા કરી દેના. તો રહીમનો આ દાખલો જીવનમાં યાદ રાખજો કે જેણે દીધું એણે દેવરાયું. લાખો રૂપિયા બધા આપ્યા છે, લાખો રૂપિયાના દાતાઓ છે. શક્તિના સાનિધ્યમાં શક્તિના વડે ધન દીધું. જેને ઈશ્વરે ધન દીધું છે તેની સાથોસાથ તનની પણ સેવા કરી. બ્લડ કેમ્પ કર્યો, ઘણું બધું બ્લડ, 75 એમ કંઈક આંકડો એવો ને, ખૂબ ખૂબ બ્લડ આપ્યું, બ્લડ ડોનેશન. સેમ સેવ કોઈએ રસોડામાં સેવા કરી છે, કોઈ આ બધું વાળ્યું ચોડ્યું છે, તનની સેવા કરી છે, ધનની સેવા કરી છે, મનની સેવા કરી છે. તો બધાને વિનંતી કરું છું કે જે દીધું છે ને એમાં એક જ શબ્દ વાપરજો કે જે ભગવતીએ દીધું ને એમાંથી દીધું, વચમાં પોતાને કાઢી નાખજો. જેણે દીધું એણે દેવરાયું, પોતાને વચમાં જ કાઢી નાખજો. જેણે દીધું એને દેવરાયું. તમે રાજુલા ગયા હો, આમાં હું વડીલોને કહું છું, વડીલો રાજુલા ગયા હોય ત્યાંથી દીકરા માટે ચોકલેટ લઈ આવે. એ ખૂબ એક ચોકલેટ દીકરાને આપે. એમાંથી 2 ચોકલેટ લઈને બાળક કાલું થતું હવે દાદા ચોકલેટ, દાદા લ્યો ચોકલેટ, દાદા ચોકલેટ લ્યો. એમ કરીને બાળક 2 ચોકલેટ પાછી દાદાને આપે. દાદાને ખાવી ન હોય, દાદા ધારે ગમે એટલી ચોકલેટ ખરીદી શકે, ખાવી ન હોય. પણ બાળક 2 ચોકલેટ દાદાને આપે ને એ દાદાને દીકરો વાલો બહુ લાગે, બહુ વાલો લાગે. તેડી લે, બચ્ચું મંડે ભરવા. હા, મારો દીકરો બહુ ડાયો. એમ ભગવતીએ આપણને આપ્યું છે, ભગવતીને કાંઈ જરૂર નથી પણ આપણને આપ્યું છે, એમાંથી થોડુંક પાછું એને દઈને તો વાલા બહુ લાગી. મારો દીકરો છે તો ડાયો, ધર્મને કાર્ય વાપરે તો છે, મારું દીધેલું લેખે લાગે તો છે. ખૂબ દીધું છે. સમય મળે ત્યારે શિક્ષણમાં, દવામાં, દવાખાનામાં, ગરીબ બેન દીકરીના લગ્ન થતા હોય ત્યાં મા ભગવતી આપ્યું હોય તો આપતા રહેજો.